સરકારી નોકરી એટલે સુરક્ષા, માન અને નિયમિત પગાર. પરંતુ જો એ જ પગાર એક વર્ષ સુધી રોકી દેવાય અને તે પણ કોઈ ખોટા આક્ષેપના કારણે, તો જી હા, અમારા સૂત્રોના જણાવ્યા અનુસાર આવી જ ઘટના બની છે ગાંધીનગરના એક કર્મચારી સાથે. ગાંધીનગરના કમિશનર શાળાઓની કચેરીમાં એક કારકુન સાથે થઈ છે એવી અન્યાયની ઘટના, જે તંત્રની આંતરિક ભ્રષ્ટ વ્યવસ્થાને ઉજાગર કરે છે. મળતી માહિતી મુજબ સંયુક્ત હિસાબ શિક્ષણ નિયામક જે બારોટના ખોટા આદેશો અને ખોટી ફરિયાદોના આધારે આ કર્મચારીનો પગાર છેલ્લા એક વર્ષથી અટકાવવામાં આવ્યો છે, તેમજ પ્રવાસ ભથ્થા, અન્ય મળતા ભથ્થા તમામ અટકાવી દેવામાં આવે છે. જે બારોટના સાનિધ્યમાં સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટની રિકવરી નહીં કરી લાખો રૂપિયાનો તેમણે ભ્રષ્ટાચાર આદર્યો છે. ખોટી ફરિયાદ કરનાર અધિકારીઓ જે બારોટ, HN ચાવડા, મેહુલ વ્યાસ અને અન્ય સાથીદારો, જેમને કર્મચારીની ઈમાનદારી અને નિષ્ઠાથી ભ્રષ્ટાચારના રસ્તામાં અડચણ આવતી હતી, જેથી તેની ખોટી ફરિયાદો કરીને બદલી કરીને પગાર ચૂકવવામાં નથી આવ્યો. મોટા ભાગે એસીબીની કાર્યવાહી બાદ બદલ્યો થાય નહીં તો પણ શાખામાં જ પ્રમોશન અપાય છે, જે અધિકારી અને તેના સાગરીતોનું પ્રી પ્લાનિંગ કહી શકાય. અલ્પેશ રાઠોડ, ડિમ્પલ લેવા અને ઘટોર બારોટ અધિકારીના ટીમ સભ્ય હતા. જ્યારે આ કર્મચારી પોતાના અધિકાર માટે બારોટ પાસે પહોંચે છે ત્યારે શું થાય છે, જુઓ આ રહ્યો તે વિડીયો, જ્યાં એક અધિકારી પોતાની જવાબદારી પરથી હાથ ધોઈ દે છે અને ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપે છે, મારી કોઈ જવાબદારી નથી. આવો જવાબ એ અધિકારીના હોદ્દાની નહીં પરંતુ તંત્રની સંવેદનશીલતાને પ્રશ્નમાં મૂકે છે. એક કર્મચારીનો એક વર્ષનો પગાર રોકી દેવામાં આવે અને ત્યારબાદ કચેરીઓમાં ફક્ત જવાબદારી ઢોળવાનો ખેલ ચાલે, તો પછી સામાન્ય કર્મચારી કોની પાસે ન્યાય માંગે? પરંતુ ઓડિયોમાં સંભળાતા અવાજમાં ચાવડા અને વ્યાસ અધિકારીઓ, બંને અધિકારીઓ ભ્રષ્ટાચારના આધાર પુરાવા સાંભળો. અધિકારીઓ જ અધિકારીઓની માથે ખો આપે છે. શિક્ષણ વિભાગ જે બાળકોને ન્યાય અને નૈતિકતાના પાઠ ભણાવે છે, એ જ વિભાગમાં એક કર્મચારીને ન્યાય માટે ભટકવું પડે છે. જો શિક્ષણ વિભાગના અધિકારી જે બારોટનો ઉદ્ધતાઈ ભર્યું વર્તનનો વિડીયો. મારી જોડે છે ચોપડી મંગાવવાની, મંગાવો મારી જોડે છે, લાવો મંગાવો બેટા નહીં અમારો છે. હા કઈ વાંધો નહીં, તો બંધ કરી દેવું બેને બહાર લઈ જાઓ. અરે બહાર જા તું, જા બોલાવ આવા અને અહીંયા થશે બોલે બધા બોલે. મારા પગાર બાકી છે. તમારી એક પણ વસ્તુ મારી પાસે પેન્ડિંગ નથી. બતાવો કોની પાસે નથી બેન? એમનું શું પેન્ડિંગ છે આપણી પાસે? આ બહેનું, જયદીપબેનું બોલાવો, બધાને બોલાવો. હિસાબી અધિકારી વર્ગ 1 બોલાવો. એમનું શું પેન્ડિંગ છે એમની? તમે ત્યાં બાજુ જઈ આવ્યા? હું તમારી પાસે આવ્યો છું સાહેબ. કારકુન ભૂલી જજો, હજુ બી કહું છું. અરે ભાઈ તમે કારકુન ની કેમ વાત? તમે જે રજૂઆત છે કરો ને ભાઈ. મારી પાસે કઈ પેન્ડિંગ નથી. હવે તો બોલાવો એમની પાસે. અને આ આદેશ તમે જરા જુઓ છો, આ તમારા દ્વારા કરવામાં આવેલો છે. તમારે કેવું છું એમ કોને? તમે વાંચો, આ જો આદેશ વાંચો. ટીએડી મંજૂર ના થાય. શું છે? ટીએડીએ પણ મંજૂર ના થાય. તમે વાંચો પેલા. ટીએડીએ બી મંજૂર ના થાય. લઈ જાવ ત્યાં. ના લઈ જવાય. જવાબ આલો ને અત્યારે જ. અરે આપો બોડી ડોક્ટર આપો યાર. લઈ જવા નથી. ના લઈ જવાય. અહીં મને આ તમે શું કરો છો? પોલીસ ફરિયાદ કરો. બોલાવો હાલ જ. કલ કરો છો આ બિનજરૂરી નહીં, હાલ જ બિનજરૂરી. તમે કહી દો આદેશો કેવા કરો છો તમે? કોનો આદેશ છે તમારો? તમને વંચાતા આવડે કે નહીં? એપ્રુવલ કોની તમને ખ્યાલ છે કે નહીં? તમારી. અરે જોઈ લો. આ શાખાની તમે મુખી છો. અરે લઈ યુનિટના પૈસા ગણો છો યા ભૂલી ગયા? ભ્રષ્ટાચાર મહેરબાની કરીને આપણે આક્ષેપ કરવાનો બંધ કરી દે ભાઈ. આક્ષેપો નહીં સત્ય. હજુ તો તમે હજુ છાપવું હજુ આપ્યું નથી. બેકમેલ કરવાનું બંધ કર. બેકમેલ કેવું? નીકાળી દો. ચાલ અહીંયા બેસ. હાલ લે પણ નીકાળ. એક તો પૈસા ખાય છે ને પાછી મારે છે. તું હોશિયાર ના કર. પોલીસ બોલાવો ભાઈ. પોલીસ બોલાવો. બોલાવો હાલ જ. બોલાવો પોલીસ. હાલ જ. બોલાવો પોલીસ. એક તો ગમે તેવા આદેશો કરે છે. કોને આદેશ કરે છે? વાંચો. મને નહીં કહેવાનું એ રીતે. આ કોણ છે? મને નહીં કહેવાનું તમારે. ચલો બોલાવો. ચલો અમે અહીંયા જ છીએ.
પોલીસને ફોન કરો કહી દો. ચલો ફટાફટ ચાલુ જ રાખજો. હાજી, યુનિટના પૈસા ગણવા છે, પેલા પૈસા ગણવા છે, તમે તમે ભાઈ, કર્મચારીઓને હેરાન મને કરવા છો. ખોટા આક્ષેપો નહીં કરવાના. અરે સાબિત કરી આપું. અરે કરી દેવાના સાહેબ. અરે કરી તો ખરું. હોશિયારી નહીં કરો. બેહી જાવ શાંતિથી સાહેબ. એ! એકદમ વિનાથી હું વ્યવસ્થિત વાત કરીએ ભાઈ. એકદમ શાંતિથી વાત થાય. મર્યાદાથી વાત કરવાની ભાઈ. એકદમ મર્યાદાથી જ વાત થાય. તમને સંયમથી સાંભળ્યો ને મતલબ નહીં ગમે એમ બોલવાનું. ગમે તેમ તો બોલ્યા જ નથી. મહેરબાની કરીને ભાઈ, એકદમ મહેરબાની કરીને, મહેરબાની કરીને, મહેરબાની કરીને. એકદમ વિનંતી ને શાંતિથી રજૂઆત બિલકુલ. કરવાની. તમારી કોઈ રજૂઆત મારી પાસે કોઈ પેન્ડિંગ નથી. તમે તો આ સરકારી ઓફિસમાં ઓફિસ હું આયા. તમારો નોકર નથી. તો હું બી તમારો નોકર નથી. બસ તો મેં તમને ક્યાં કહ્યું? આ તમે હું તમને મળવાનું ક્યાં? તમને મારું મળવા બિલ આવ્યો. આપવાનું 2 વર્ષથી તમે પેન્ડિંગ છે. મારી પાસે કઈ પેન્ડિંગ નથી. આ શું છે? આદેશો કોણ છે? મારી પાસે છે. તમને દેખાય છે? જો આદેશો કોના આદેશ છે? તમારા. કોના આદેશ છે? તમે નીચે એપ્રુવલ તમને વાંચતા તો આવડતું છે ને? અરે તમને વાંચતા તો આવડતું છે મારા ને? પૈસા હાલ. આ મારા જયદીપભાઈ, મહેરબાની કરીને પ્રેમથી સંયમથી વાત કરો. તમે હજુ મને બાકી તમે હજુ તમારી વિરુદ્ધતા લખાણો મારી પાસે પણ છે. તો શું કરે? તમે જાઓ કોર્ટમાં સાહેબ. હવે તમારે જવાનું છે. તો શેના હવે માટે? જવાનું તમારે. શેના માટે જ્યાં પણ? પોલીસ શેના માટે? મિનિસ્ટર જોડે જવું. શેના તમે માટે પણ? ખોટા છો, તમે ચોરી શેના કરો માટે છો, ખોટા તમે છીએ? જૂઠું બોલો છો, તમે બધો જ કરે. અરે શું તમે છે પણ? એટલે 2 વર્ષ એટલે કોર્ટમાં જવાનું અમારે. અરે શેના PhD કોર્ટમાં? એટલે કોર્ટમાં. શેના પેલી કોર્ટમાં જગ્યાએ જવાનું? કોર્ટમાં તમારે જવાનું હવે. અરે શેના માટે કોર્ટમાં જવાનું આ ભાઈ? પૈસા લાવાડો. આ 2 વર્ષથી મૂકી રાખો તો આ જા. શું કોને મૂક્યું પણ? આ જુઓ ને પણ. જુઓ ને પણ મને વાતો શું કરે જુઓ. અરે કોને તમે એડ્રેસ કરી દો તો જુઓ તમે. અરે બધું મારે કશું નહીં. અરે વાત તમે બસ તો છો. ભાઈ તો આ આપણું બધું શું મહેરબાની કામ? કરીને આ બધા બ્લેકમેલ કરવાના ધંધા બંધ કરી દો. તમે કહી દો. કેના રૂપિયા જાય છે 12 મહિનાથી પગાર નહીં થયો. તો મારે નથી હાસ તો તેવી 9 વાળું ભૂલી જજો. એ 27 આજે યાદ છે તમે જે ઓર્ડરો કરાયા હતા એ. કયા order કરાયા એક જ મેં? દિવસમાં હાજર, એક જ દિવસમાં છૂટા, એક જ દિવસ તમારે જે તમે કઈ રજૂઆત પેન્ડિંગ છે બોલાવો ને ભાઈ કોઈને યાર. બોલાવો હાલત જે બી હોય. હજુ જો હું કમિશનર કાલ મળ્યો છું. યાદ રાખજો મળી લેજો કમિશનર તમે. સાહેબને હું મળીને આવ્યો તમે છું. મળી લેજો ભાઈ, મહેરબાની કરીને મળી લેજો યાર. શું કામ એટલે મારા પૈસા કોની જોડે ચૂકવવાના? અરે કયા પૈસા તમારા યાર? આ નથી ખબર પડતી. મને ખબર છે તમને ભ્રષ્ટાચાર સિવાય કઈ ખબર પડતી નહીં. રૂપિયા લેવા મહેરબાની સિવાય. કરીને તમે વ્યવસ્થિત વાત કરો યાર. હું તમને બે હાથ જોડીને વિનંતી કરું વ્યવસ્થિત વાત કરવાની. મેં તો કશું કર્યું આપણે નહીં. વાત જ કરું છું. બોલવામાં સંયમ રાખવાનો દોસ્ત. સાહેબ, મને ખબર છે ને હું અહીંનો જ કારકુન ના. મહેરબાની અહીંથી તમે કરજો. મને કાઢ્યો તો ને ખોટા આક્ષેપો કરીને. તમે જાતે ગયા છો. તમે જાતે આક્ષેપ નથી પણ નથી ગયા. કર્યા. તમારે તમારી તમે વિરુદ્ધ, તમારી 27 વિરુદ્ધ. યાદ રાખજો. અરે યાદ રાખજો તમે તમારા વિરુદ્ધ તમારા માણસોના લખાણ છે મારી પાસે. તો મને એ તો લખાણ વગર શું થાય? અમે બી લખાણ આલીએ છીએ. શેનું લખાણ? તપાસની વાત કરો હવે હું તમને કરાવીશ. બોલાવીને બી કોઈને પેન્ડિંગ હાલ જ- કરજો યાર. કાં તો તમે પોલીસને ફોન કરો, મિનિસ્ટરને હાલ જ મારા પૈસા હાલ જ જોઈએ. હવે 2 કયા વર્ષ પૈસા પછી તમારા યાર? મારા આ TADA ના નાના હાલ જ અલ્યા ભાઈ કયા પૈસા એમને બાકી છે યાર? બોલાવો જરા બોલાવો હોય ને. મેં બહુ વિનંતી બી કરી તમને મને આમ તમને ક્યારે? એવું લાગ્યું ક્યારે વિનંતી? આવ્યો તો વચ્ચે કેટલી વખત આવ્યો કેમ તમને કાલ પહેલી વાર મળ્યા પરમ દિવસે? સાહેબ હું તમે તમને મને 2 પરમ વાર દિવસે- મળ્યો તમે 3 મને પરમ વખત દિવસે મેં કાળા તમને- કપડામાં પહેલી વાર મળ્યા એક વર્ષે. એ પહેલા કેટલી વખત મળ્યો? મને એક વાર મળ્યા નથી તમે. આ રજૂઆતો નહીં આપી. અરે યાર નથી આપી. તમે મને ક્યારે મળ્યા નથી. આ નથી એક પણ આપી. રજૂઆત મારી- મારી- મને અરે સાહેબ યાર, મારા છોડો પૈસા યાર, તમે મને મારા બિનજરૂરી જોવા મહેરબાની સાહેબ કરીને તમે બિનજરૂરી તમારો નથી. કોઈ પગાર- મારા પગાર તમને મારા સત્ય- TADA ના મારા બધા જ પૈસા તમારી જોડે પેન્ડિંગ છે. અરે આ મારી કાગળ. પાસે કશું પેન્ડિંગ નથી યાર. ખોટા અરે ભૈયા, તમારી પેઢી તમે એવું સમજો છો ને? જયદીપભાઈને તમારે શું બાકી છે આપવાનું? જયદીપભાઈને કયા પેન્ડિંગ બાકી છે ભાઈ? રાજ્ય સરકારના નિયમો સાંભળો તમે, સાંભળો. અરે મારે તો મારા પૈસા તમારે સાંભળવા. અમે તમારા સાહેબ છે. તમારે તમારે ભાઈ કરવાનું. અભિષેક, તમારી પાસે જયદીપભાઈનું શું પેન્ડિંગ છે? મારી પાસે કઈ ટ્રેનિંગ નથી સાહેબ જયદીપભાઈનું. શું ટ્રેનિંગ છે? આવો જયદીપભાઈ ફોન સાહેબ હું RTI ના જ્યારે જવાબ આપશે ને તોય તકલીફ પડશે જે તમે આપેલા છે. મારા એમની જોડે વાત નથી કરવાની સાહેબ. મારે તો મારા તમે મૂકી છો મારે તમને કહેવાનું. આપણી હું ઓફિસમાં કમિશનર આપણી વાળો, ઓફિસમાં હું કેમ નથી આવવાનો? પેન્ડિંગ છે ભાઈ, કોઈ પેમેન્ટ બાકી હોય એવું કંઈ? આવી રહ્યું. ના સાહેબ પ્લેટ નહીં આપણે એમને LPC આપી દીધું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બસ પૂરી થઈ ગઈ યાર. પછી તમે સાંભળ્યું ને? શું છે જયદીપભાઈ ફોન કરો. તમે એમને કાગળનો જવાબ આપી દીધો એમને? કાગળનો જવાબ આ બે મારા બીરો બોલાવો. તમે સાંભળો તો. તમે કાગળનો જવાબ આપી દીધો પેલા એમને? કાગળનો જવાબ સાહેબ આપણે એમને આપી દીધો. એનું કંઈક છે ને નીચે વ્યાસ સાહેબ સાથે ને બીજા ચાવડા સાહેબ છે એની સાથે મારા છે આપણી સાથે કંઈક છે નહીં. સાહેબ મારે તો પૈસાની વાત પર્સનલી વાત જ નહીં. અરે ભાઈ, પૈસા એમને કયા બાકી છે TADA ના પૈસા? મારા હકના મળવા પાત્ર આપો તો ખરી સાહેબ ફોન તો. મળવા પાત્ર
એ મને ફોન કરે છે, મારે તો મળવા પાત્ર મને તો આપો સાહેબ. અરે તમારા મળવા પાત્ર કોઈ પેન્ડિંગ નથી એમ કે છે. એ તો કે મારે તો આખું તો તમે રજૂઆત આપો ને, તમે આ જવાબ રજૂઆત આપશો કેટલી વાર આપવાની? તમે જવાબ આપશે અરે જવાબ કચેરી કાર્ય પદ્ધતિનો જાણો છો તમે? એમને ઓલરેડી જવાબ આપી દીધો છે. કચેરી કાર્ય પદ્ધતિ ખબર પડે છે? ભાઈ સાહેબ, મેં કારકુની જ કરી છે. મહેરબાની કરીને તમે બિનજરૂરી માથાકૂટ ના કરો, મારા કામમાં ડિસ્ટર્બ નહીં કરો. તમને સાહેબ, તમારા હકના પૈસા જે આપવા હતા આપી જ લે. તમે કોણે સાંભળ્યું નહીં? કીધું? તમે સાંભળ્યું તમે નહીં? બોલો છો, આક્ષેપો કરી કશું ના થાય. તમે સાંભળ્યું પુરાવા નહીં? જોઈએ. એ કેસે તમે સાંભળતા નથી? એ તો કે મારા પુરાવા લાવો, મારા બિલ. તો તમે આજે જવાબ આપી દીધો ને તમે એમને? મને એમ કહો કે તારા કાલે આ રહ્યા હાલ જ મંગાવો, બિલ મંગાવો, LTC નું બિલ ભાઈ, મંગાવો, દૂધનું શું દૂધ, બાકી છે પાણીનું એમને? પાણી હવે સાહેબ મારી પાસે કઈ પેન્ડિંગ જ નથી. હું સાહેબ મંગાવો અત્યારે હાલ આવ્યું. ભાઈ શું બાકી છે એમની DLD પાસે? નું બિલ મંગાવો. કોની જોડે છે મારું LTC નું બિલ? કોની પાસે પડ્યું છે? પકડજો. આમની જોડે છે. DLD નું બિલ હતું ને મારું? મારું DLD 2 વર્ષ થયા. ભાઈ કોની બે પાસે વર્ષથી. પડ્યું છે TADM નું? પેલો કે હું કરું, પેલો કે હું કરું. હવે ભાઈ અહીંયા જ છે બધા. ભાઈ બોલાવો ને, કોની પાસે પેન્ડિંગ છે? બોલાય સંદીપને બોલાય. 2 વર્ષથી પેન્ડિંગ છે. ભાઈ મહેરબાની કરીને તમે ધમકીઓ નહીં આપો. સાહેબ દોસ્ત. ધમકી કે શત પ્રતિશત હા, કહું બિલકુલ છું. તમારે જે થાય એ તોડી દેવાનું ભાઈ. હો? શાંતિ. મહેરબાની કરીને હવે બહુ થયું હવે બહુ થયું યાર. બહુ થયું. હું બહાર જ છું પછી. મહેરબાની કરી દો. શાંતિ રાખવાની. બહુ થયું દોસ્ત. હો? હાલ જ. ભાઈ કોણ છે એનું બાકી કેમ? સંદીપ કેમ? હાલ જ. શું પેન્ડિંગ છે પેલા? સર, બે LTC વર્ષથી. મૂક્યું હતું એમને. હા? વાંધામાં આવ્યું હતું. વાંધો આપણે એમને આપ્યો હતો. કેટલા વર્ષ થયા ભાઈ? કેટલા વર્ષ ચાલે? 100 કરીને આપ્યો તમે. કેટલા? હા, જોઈ લેવાનું ભાઈ, જોઈ લેવાનું, બિલો જોવાના. આ તો જોઈ લો ને. મારે શું જોવાનું? તમારે જોવાનું. તમે પગાર લેશો, કારકુની એની કરો છો તમે, એનો પગાર લો છો. એટલે 2 વર્ષ 3 વર્ષ હમણાં પાર્ટી બધા જાય કોર્ટમાં. હા. હોસ્પિટલ આવ્યો તો હમણાં જવું છે ભાઈ. ઠીક છે ઠીક છે. જી હા સાહેબ. તમે ભૂલવા લાયક જ નહીં, અને હવે તમે નહીં ભૂલો. તમને નહીં ભૂલું દોસ્ત. સાહેબ એટલું યાદ રાખજો. તમારે ના ભૂલતા. રેકોર્ડિંગ કરીને તમે મહેરબાની કરીને કોઈ દબાવવાનો પ્રયત્ન નહીં કરવાનો. દબડાવવાનું હા સાચી બિલકુલ. હકીકત છે. અને જે થતું છે આપી દીધું ભાઈ. આ રહ્યું હાલત જે મંગાવો, થતું બિલ હશે આપી આ રહ્યું દીધું. તમારો કારકુન. તમને નથી ખ્યાલ આવતો કે છે? આ રહ્યો તમારો કારકુન, પૂછો મારું બિલ પેન્ડિંગ છે ભાઈ? હા યા નામાં જવાબ આપજો. LTC નું આ રહ્યું, વાંચો. તમારે આપવું ઉપર હોય ને, મેકઅપના તમે બે મારા ગોથા ખાવાના તમારી બેની વચ્ચે. તમને આપ્યું, તમને આપ્યું. મારે મેં તો જવાબ આપી દીધો તો ને 2 વર્ષથી આના. ફરી બોલજો. એમને વાંધો છો. ફરી બોલજો તમે. આ પેન્ડિંગ બિલો કોને કરવાનું કોમ? તમે આપ્યું. પગાર શેનો લો તમે? સાંભળો પેલા વાત સાંભળો. તમે આપ્યું તો બિલ રજૂ કર્યું, અમે PO માં દાખલ કર્યું. કેટલા વર્ષ થયા? એ ટાઈમે જ આપ્યું હતું ને અમે તો. કેટલા વર્ષ થયા? જો લેતો આવું. હા, લેતો અરે સાહેબ બસ ખાલી મારા આટલું જ પૂરું થઈ જાય. 2 વર્ષ કઈ ના હોય. અને આમને તો હું હા 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 કોઈ નશો કરો છો? આદેશો કયો જુઓ, નશો? તમે જુઓ, કયો નશો? જુઓ પેલા. હા 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 કયો નશો? જુઓ. કયો નશો? આ આદેશો તમે જુઓ. કયો તમને આદેશ? ખબર આ તમે કરો છો. અરે મહેરબાની કરીને તું બંધા ભાઈ, ખોટી વાત નહીં કરવાની. બસ હો? બહુ વધારે બધું થઈ ગયું આ તો યાર. હે નશો કરો છો એટલે? આ શાનો આદેશ? નશો કરો છો એટલે? એટલે આ કેવા આદેશો કરો છો? નશો કોણે આદેશ કર્યો છે? હે? કોણે આદેશ કર્યો છે? ખબર આ બિલ આવ્યું જો એટલે એને ખબર પડે હું છે તમારું બિલ, તમારા આદેશ. કેટલા વર્ષ પહેલાનું છે? પણ વાંધો તમને આપ્યો તો કેટલા વર્ષ પહેલા મારા સોલ્વ કરવાનો કે હિસાબીન સોલ્વ કરવાનો કે કારકુનને સોલ્વ કરવાનો? LTC માં તમે ગયા હતા, અમે ગયા હતા. હા આ તો આ બધું કોણે લખી આલ્યું છે? મેકમવાળાને બોલાવો તમે હાલના જ જુઓ આઈ બિલ હું મારી આંખો વિડિયો ઉતારો છો. આ જુઓ મારે જોવાનું ના હોય. તમારે તો કોને જોવાનું? આ લઈ જા ભાઈ બાંધી. એક મિનિટ સાહેબ, શું? કોને જોવાનું? આ કોને જોવાનું? આ બિલ કોની પાસે આવે છે? કોની જોડે આવા? કોની પાસે આવે? તમે મારી કોણ પાસે છો? નથી આવતું. તમે કોણ છો? મારી પાસે નથી આવતું. તમારા કદાચ પેલા કોની પાસે પેન્ડિંગ છે ભાઈ? પટાવાળા. કોની પાસે પેન્ડિંગ છે? યાર, હું આવું છું, જુઓ. કોની પાસે પેન્ડિંગ છે? કોની પાસે પેન્ડિંગ છે? શાંતિ રાખો, એક મિનિટ. શાંતિથી વાત એક કરો મિનિટ. દાદા. એક કોની મિનિટ. પાસે પેન્ડિંગ છે? એ વાત કરી લો પહેલે. એક મિનિટ. 1 મિનિટ નહીં, અમારે તો અહીંયા ફરજ આ તો અમારી કઈ ફરજ જ છે. હું કારકુન નહીં લેવાનો એ ઉતારજે. હા તે ઉતારો તો તારો. હે હું કારકુન નહીં એટલે કારકુન મારો હક માટે તારો પગાર જોઈએ તો નોકરી કરે છે ને ભાઈ. હા ભાઈ, તારો હા પગાર અમે મળે છે નોકરી ને? કરીએ છીએ. પણ અમારે અમે તમને કેવું પગાર પડે માટે કે શાંતિથી જઈએ. શાંતિથી જ વાત ચાલે છો. મારા મારી થઈ છો ભાજાભાજી હા. થઈ. નહીં થઈ ને? શાંતિથી વાત કરો તો. શાંતિથી જ વાત થાય છે.